નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે ઇફકોના બિનહરીફ બીજી વખત ચેરમેન થવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પરસોત્તમ રૂપાલા તેમજ જયેશ રાદડિયા, નારણ કાછડિયા, બાવકુભાઈ ઉંધાડ, આરસી ફળદુ વગેરે નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 ધારાસભ્યો તેમજ ઉમેદવાર બ્રત સુતરિયા ગેરહાજર જોવા મળ્યા હતા. અમરેલી શહેરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના દિવસ નિમિત્તે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સતત બીજી વાર ઇફકોના ચેરમેન પદે બિરાજતા દિલીપ સંઘાણીનો સવિશેષ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં પ્રવેશતા દિલીપ સંઘાણીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં પધારેલા લોકોએ દિલીપ સંઘાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે સન્માનના કાર્યક્રમમાં જયેશ રાદડિયા, પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ, બાવકુભાઈ ઉંધાડ, ડોક્ટર ભરત કાનાબાર, નારણભાઈ કાછડિયા એક મંચ પર જોવા મળ્યા હતા. આ સાથે અમરેલી લોકસભાના ઉમેદવાર બ્રત સુતરિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબડિયા સહિત ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા, મહેશ કસવાલા, જેવી કાકડિયા, જનક તળાવિયા, હીરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. લોકોની ચર્ચાનો વિષય બન્યો હતો. અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની સ્થિતિએ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. આજે તમે અહીંયા પહોંચ્યા છો, તમામ સંસ્થાઓ તૈયાર રહે માહોલ હતો અને કઈ પ્રકારની જ્યાં સુધી નામ ઘોષિત ન થાય ઇફકોના ત્યાં સુધી આપ સૌને નમ્ર દિલીપભાઈ સંઘાણીનો અભિવાદન સમારોહ હતો અને સાથે સાથે એમનો આજે જન્મદિવસ પણ છે. એટલે નાગરિક સમિતિ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને સહકારી ક્ષેત્ર દ્વારા આજે દિલીપભાઈનું સન્માન કર્યું છે અને જન્મદિવસ નિમિત્તે હું પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થઈ ગયું હવે મને ઘણો કાલ બહુ આખો દી આપ્યું છે. આજ સરસ આભાર બધાનો. જયેશભાઈ, શું કહેશો? આ સહકારી વિવાદો ચાલી રહ્યા છે, આ વચ્ચે શક્તિ પ્રદર્શન. આજે ઇફકોના ચેરમેન ગુજરાતના અગ્રણી અને સમગ્ર દેશના ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપનાર એવા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો 71મો જન્મદિવસ છે. એ જન્મદિવસની ઉજવણી માટે આજે અમરેલીની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓએ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મહેમાન તરીકે માનનીય શ્રી પરસોત્તમ રૂપાલાજી, માનનીય શ્રી આરસી ફળદુ, શ્રી જયેશભાઈ રાદડિયા અને હું ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી દિલીપભાઈને જન્મદિવસની અમરેલી શહેરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે. અને દિલીપભાઈએ 70 વર્ષની એમની કારકિર્દી દરમિયાન અમરેલી શહેર માટે, જિલ્લા માટે, ખેડૂતો માટે અને સહકારી પ્રવૃત્તિ માટે જે મોટું યોગદાન આપ્યું છે અને ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અનેક હોદ્દાઓ ઉપર રહીને એમણે હંમેશા ખેડૂતોને પ્રાધાન્ય આપીને જે સેવાઓ આપી છે એને બિરદાવવામાં આવી છે. નીતિનભાઈ, આજે આ જે આયોજન હતું તે શક્તિ પ્રદર્શન કહી શકાય, કેમ કે સહકારિતામાં ઘણા બધા પેલું થઈ રહ્યું છે, શું કહેશો? જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલાં મને અહીંયાથી ડૉક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું. દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે. એટલે ઘણા લાંબા સમય પહેલાં મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી. આ પછી દિલીપભાઈ ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા અને અહીંયા આવ્યા છે. એટલે ઇફકોના ચેરમેન થાય એની પણ એકલા અમરેલીને નહીં, આખા ગુજરાત રાજ્યને આનંદ અને ખુશી છે. એટલા માટે કે 40,000 કરોડનું ટર્નઓવર ધરાવતી વિશ્વની મોટામાં મોટી ફર્ટિલાઇઝર કંપનીના તેઓ શ્રી બીજી વખત ચેરમેન બન્યા છે. એટલે અમરેલીને તો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ આખા ગુજરાતના લાખો ખેડૂતોને અને કરોડો નાગરિકોના કાર્યકરોને એનાથી આનંદ થયો છે. દિલીપભાઈ, નારણ કાછડિયા પણ નારાયણભાઈને બરાબર કાઢી રહ્યા છે, સામે ભરત સુતરિયા પત્ર લખી રહ્યા છે. આ ભાજપમાં શું ચાલી રહ્યું છે? જો આ મારો કોઈ વિષય નથી. બંને નેતાઓ છે, બંને સક્ષમ છે અને બંને પોતપોતાની રીતે અમારા સંગઠનને
અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને કે જેમને યોગ લાગે એમને રૂબરૂ મળીને વાતચીત કરી શકે છે. કાર્યવાહી કરશે એ રીતે એ મારો કોઈ વિષય નથી એટલે હું એના ઉપર કોઈ અભિપ્રાય નહીં આપું. સાહેબ આ અમરેલી જિલ્લામાં બે જૂથ પડી ગયા એવું નહીં લાગતું? એ કોઈ જૂથ નથી. દરેક જગ્યાએ પક્ષમાં બધા સાથે મળીને કામ કરે છે અને એટલે જ આપણે બધા જોઈએ છીએ કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે. ગુજરાતમાં 2014માં 2019માં ગુજરાતના મતદારોએ પ્રજાએ માન્ય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને સત્તારૂઢ કરવા માટે 26 સીટ ઉપર ભાજપને વિજય અપાવેલો. એ જ રીતે આ વખતે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલી સહિત ગુજરાતની હવે જે 25 સીટોની મતગણતરી બાકી છે એ બધી સીટો ઉપર ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થશે. થેન્ક યુ.